હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાડી મોતી વોરવાડ ખાતે આવેલ નફીસ કિતાબ ઘર પાસે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી જમીનમાંથી દિવાલની આડમાંથી બહાર આવે છે। તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં બધી ડ્રેનેજો ચોકઅપ થઈ છે, ત્યારે આ પાણી જમીનમાંથી પણ બહાર આવી રોડ રસ્તા પર વહે છે। અહીં મંદિર, મસ્જિદ, મદ્રેસા આવેલા છે અને રાહદારીઓને પણ આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક રહીશોને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમારી માંગ આ છે કે એકવાર મોટી ગાડી મોકલી ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ સરફરાજ મંસૂરી। वाड़ी मोती वोरवाड़ 9 गजा पीर नफीस किताबगढ़ પાસે વોર્ડ નંબર 15 10 દિવસથી તો મેં કમ્પ્લેન કરી છે કે આ ગટર લાઈન ચોકઅપ છે। એના માટે અમને સામેથી એમ કરે છે કે તમારી ફરિયાદ આગળ મોકલી દીધી છે, પણ કોઈ આવતું નથી। એના લીધે અમારા ઘરોમાં કોર્પોરેશનનું પાણી બી એટલું નરું ગંદુ આવે છે કે અમારે પીવાનું પાણી બહારથી લાવવું પડે છે। હવે નહાવા ધોવાની વાત તો દૂર રહી, પણ પીવાનું પાણી બી નથી। અરે આજુબાજુના મકાનોમાંથી ડ્રેનેજ લાઈનનું પાણી બહાર આવે છે ને બીજા આગળ જઈને બીજાને હેરાન તકલીફ થાય છે। અહીંયા ધાર્મિક વિસ્તારો છે, મદ્રેસું છે, સ્કૂલ છે, મંદિરનો રસ્તો છે, એના બાબતે કોઈ ધ્યાન આપતું નથી। એના માટે અમારે આગળ શું કાર્યવાહી કરી એ તમે જણાવશો અમને। શું નામ છે આપણું? મોહમ્મદ મિયા મોહમ્મદ કાસિમ ટાંકાવાલા।